ચાલો આપણે ફ્લુઇડમાં આજે બધું પૂરું કરી દેવાનું છે. ઓકે, આજે નીટના અને એમ્સના દાખલા ગણવાના છે. ચાલો પહેલો એમસીક્યુ છે, શું છે? સપાટી અને પ્રવાહી વચ્ચેની આદરણીયતા મુખ્યત્વે ખાના ઉપર આધારિત છે. તો શું આવશે? આદરણીયતા એટલે શું કહેવાય? ભીંજાવું થાય. શું થાય શોર્ટમાં? ભીંજાવું. એમ કે ભીંજાઈ કોના ઉપર આધારે? સંપર્ક કોણ ઉપર આપણે આધાર રાખીએ ને? કોના ઉપર આધાર રાખીએ? સંપર્ક કોણ ઉપર. કે 90 કરતા નાનો હોય તો ભીંજાય ને 90 કરતા મોટો હોય તો ન ભીંજાય. આગળ, આર ત્રિજ્યાવાળા એક સરખા એન ટીપા ભેગા કરીને આર ત્રિજ્યાવાળું મોટું ટીપું રચે છે. તો પ્રવાહીનું પૃષ્ઠતાણ ટી હોય તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા મુક્ત થાય કે પેલા શોષણ થાય? પહેલી વસ્તુ તો બોલો શું છે? એન ટીપા ભેગા કરીને મોટું ટીપું એટલે ઓટોમેટિક ભેગા થવાના છે. ઓટોમેટિક ભેગા થાય એટલે ઉર્જા શું થાય? મુક્ત થશે. એટલે એ અથવા સી માંથી કોઈ વસ્તુ આવશે. ચલો આપણે ભણી ગયા, શું આવે? સી આવશે ને? આપણે થિયરી ભણાવી હતી, મેં તમને સૂત્ર તારીને આપ્યું હતું, ખબર છે? ત્યારે સાથે સાથે આ દાખલો ગણ્યો હતો ને આપણે. શું આવે? 3vt છેદમાં 1/r માઇનસ 1/R. આગળ જોઈએ હવે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ કે સ્પ્રે પંપના નળાકારની ટ્યુબની ત્રિજ્યા r છે. સ્પ્રે તો બધા જોયો ને? ઓકે, નળાકારની ટ્યુબ હોય, ત્રિજ્યા r છે અને એના છેડા પર r ત્રિજ્યાના n સૂક્ષ્મ છિદ્રો છે. સ્પ્રે કાઢો એટલે શું થાય? નાના નાના ટીપા સ્વરૂપે નીકળે કે નહીં? એટલે શું હોય? આગળ જે ગોળ હોય ત્યાં શું થાય? નાના નાના કાણા પડેલા હોય છે. શું હોય છે? નાના નાના કાણા પડેલા હોય. એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. નળાકારની ટ્યુબમાં પાઇપનો v વેગ હોય તો છિદ્રોમાંથી નીકળતા પ્રવાહીની ઝડપ કેટલી હશે? તો છિદ્રમાંથી નીકળતા પ્રવાહીની ઝડપ ગોતવાની છે. કઈ રીતે ગોતશું? બોલો. સાથે તેનું સમીકરણ છે ડાયરેક્ટ. એક પાતળું છિદ્ર, એક મોટું છિદ્ર, તો શું લખાય? a1 v1 બરાબર a2 v2. ચાલો મૂકી દો. પેલા નાનાનું ક્ષેત્રફળ શું થાય? સોરી, મોટાનું લખીએ પેલા. ચાલો મોટું આપ્યું છે એટલે પાઈ r સ્ક્વેર, એનો વેગ આપણને v આપ્યો છે બરાબર. નાનાનું ક્ષેત્રફળ સ્મોલ પાઈ r સ્ક્વેર થાય ને? શું થાય? આ એકનું થયું, એવા કેટલા છે? n છે એટલે એના n વડે ગુણવું પડશે ઇન્ટુ v ડેશ તમારે જે ગોતવાનું છે તે. ચાલો તો v ડેશ બરાબર શું લખીએ આપણે? પાઈ પાઈ ઉડી જાય તો v r સ્ક્વેર છેદમાં n સ્મોલ r સ્ક્વેર આવી ગયું. શું આવશે? v r સ્ક્વેર છેદમાં n સ્મોલ r સ્ક્વેર. ઓપ્શન નંબર સી થાય ને? શું થશે? સી. ચાલો આગળ. હવે એક સરખી કસનળીમાં h ઊંચાઈ સુધી પાણી ચડે છે. ઓકે, કસનળીની લંબાઈ અને કસનળીમાં પાણીની ઊંચાઈ h કરતા ઓછી હોય તો શું થાય? આપણે ભણી ગયા. શું થાય? બહાર નીકળતો નથી એવું આવે ને? ઉપરના છેડા સુધી ચડે છે અને સ્થિર થઈ જાય એટલે ઓપ્શન નંબર સી આવશે. આગળનો એમસીક્યુ. દરિયાની ઊંડાઈ 2700 મીટર છે. ત્યાં દબનીયતા તમને આપે. દબનીયતા કોને કહેવાય? બલ્ક મોડ્યુલસના વ્યસ્તને કેવા છે? પાણીની ઘનતા તમને 1000 આપેલી છે તો તળિયે આંશિક કદ વિકૃત એટલે ડેલ્ટા v બાય v ગોતો થાય ને? શું થાય? ડેલ્ટા v બાય v. તો આપણને ખબર છે કે બરાબર આપણે શું લખે છે? 1 બલ્ક મોડ્યુલસ. અથવા બલ્ક મોડ્યુલસ નું સૂત્ર લખનાર. ચાલો બલ્ક મોડ્યુલસ શું થાય? p અપોન ડેલ્ટા v બાય v બરાબર 1 k થાય. તમારે ડેલ્ટા v બાય v ગોતવાનું છે ને? શું ગોતવાનું છે? ચાલો તો ડેલ્ટા v બાય v તો શું થાય? p ઇન્ટુ k. શું લખાય? p ઇન્ટુ k લખાય કે ન લખાય? ડાયરેક્ટ. ચાલો ઊંચાઈના સ્વરૂપમાં તમને આપેલું છે ને દબાણ, તો ઊંચાઈ શું થશે? રોજી h દબાણ, રોજી h ઇન્ટુ k. ચાલો 1000 g 10. ઊંચાઈ તમને કેટલી આપી છે? 2700 મીટર અને k દબનીયતા 45.4 ગુણ્યા 10 - 11. ચલો આને 27 એટલે 3 લઈ જાઓ અને 4 તરી 12 ને 13 14 એટલે જવાબ તમારો 12 આવશે. અને ઘાત કેટલી થશે? 3 ને 4 ને 5 6 7 8 એટલે -2 ઘાત. -2 બધા આપેલી છે ને તો 1.2 ડાયરેક્ટ આવી ગયો ને? હું આવી ગયો 1.2 ગુણ્યા 10 - 2 ઘાત. ખબર પડી કે ન પડી? ઓકે, ઓપ્શન નંબર સી થશે. આગળ. હા, 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 2500 મીટર સ્ક્વેર.
દબાણ વાતાવરણના દબાણ જેટલું છે. ઘરની અંદર દબાણ કેટલું છે? વાતાવરણના દબાણ જેટલું છે. તો ધારીએ તો છત પર ઉપર તરફ કઈ દિશામાં બળ લાગતું હશે અને કેટલું બળ લાગતું હશે? મેં તમને કીધું ને વાવાઝોડું આવે તો શું થાય? બોલો, વાવાઝોડું આવે એટલે શું થાય? ઉડી જાય ને. આપણે થિયરી ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું નીટમાં આપણે એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. એટલે શું કરીએ આપણે? ઘરની અંદર ને ઘરની બહાર શું લગાડીએ? બર્નોલીનું સમીકરણ લગાડીએ. બોલો, ખબર પડી કે ન પડી? ચાલો, તો P1 પ્લસ રો GH પ્લસ હાફ ઓફ રો V સ્ક્વેર આવતું છે. ચલો અંદરની બહાર એટલે 1 લખીએ તો અહીંયા રો V1 લખીએ. શું લખીએ? V1. ચલો બરાબર. અહીંયા P2 રો GH ઊંચાઈમાં કેટલો બધો ફરક હશે ને, એટલે રો GH તો બંને બાજુ સરખું રહેવાનું છે. હાફ. ચલો અંદરની તરફ શું હોય? વેગ હોય? ન હોય ને, એટલે 0 કરી નાખીએ. કેવું કરી નાખીએ? 0. તો અહીંયા V લખીએ ને, ખાલી શું લખીએ? V લખીએ. ઓકે, ચલો તો આ તો ઉડી જવાનું છે. કેમ ન બદલાની પેન? શું થાય? આ બંને તો ઉડી જાય. ચાલો શું થશે હવે? P1 માઇનસ P2 શું છે? હાફ ઓફ રો V સ્ક્વેર બરાબર P2 માઇનસ P1 થયું. દબાણનો તફાવત આવી ગયો ને? શું આવી ગયું? દબાણનો તફાવત. હા, તો પણ તમારે શું ગોતવાનું છે? બળ. તો બળ આપણને ખબર છે બરાબર શું લખીએ આપણે? P એ લખીએ ને, P બાય એ. P બરાબર F બાય એ લખીએ ને. શું લખે? તો F બરાબર શું લખાય? P ઇન્ટુ એ લખાય ને. શું લખાય? P ઇન્ટુ એ. તો દબાણ તો એટલું થઈ જાય કે નહીં? દબાણનો તફાવત એટલો. એટલે શું હશે? હાફ ઓફ રો V સ્ક્વેર ઇન્ટુ એ. એટલું બળ લાગશે. ખબર પડી? બસ મૂકી દો બધી કિંમતો. હાફ. ચલો હવાની ઘનતા 1.2, વેગ બહારની તરફ 40 ના વેગથી ફરે છે એટલે 40 ગુણ્યા 40 કરી નાખીએ. ચલો ક્ષેત્રફળ 250. તો 2 છે તો અહીંયા ઉડાડીએ 20. તો 12 દુ 24 ને આ 25 ચોક 100 એટલે 2.4 વાળો આવવો જોઈએ. એટલે આવશે 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત. એક જ ઓપ્શન આપેલો છે એવો. હવે દબાણ કઈ તરફ લાગતું હોય? સોરી, બળ કઈ બાજુ લાગતું હોય? ઉપર તરફ લાગતું હોય ને, તો જ છત્ર ઉડી જાય ને. શું થાય? તો જ પત્ર ઉડી જાય. એટલે બળ ક્યાં લાગતો છે? ઉપર તરફ. આગળ હવે 3 પ્રવાહી આપેલા છે જેમની ઘનતા ρ1 ρ2 ρ3, જ્યાં ρ3 સૌથી નાનું છે. હવે ટી ના સમાન મૂલ્ય. ટી કેવું આપી દીધું આપણને? સમાન. 3 આદર્શ કેસ નળીમાં 3 પ્રવાહીઓ સમાન ઊંચાઈ કેવી આપેલી છે? સમાન. તો સંપર્ક કોણ હોય? સંપર્ક કોણ વચ્ચેનો સંબંધ તમારે ગોતવાનો છે. ઓકે, શું ગોતવાનું છે? સંપર્ક કોણ વચ્ચેનો સંબંધ. ઊંચાઈ ઉપર ચડે છે. શું છે? ઉપર ચડે છે. શું થાય છે? ઉપર ચડે છે એટલે સંપર્ક કોણ 90 કરતા કેવો હશે? મોટો હશે કે નાનો હશે? નાનો હશે. મતલબ જે પણ આવશે તે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 આવું થાય ને. 90 કરતા નાનો. 0 અને 90 ની વચ્ચેનો હોય કે ન હોય? ઓકે, ચાલો હવે પેલા થીટા વચ્ચેનો સંબંધ ગોતીએ. તો ઊંચાઈ આપેલી છે તો ઊંચાઈનું સૂત્ર શું થાય? H બરાબર 2t cos θ બરાબર ρrg. ઓકે, કઈ વસ્તુ બદલાય છે? ખાલી ઘનતા બદલાય છે. શું બદલાય છે? ઘનતા. ઊંચાઈ સરખી આપી, ટી સરખો આપ્યો તો cos θ ચલે છે ρ લખાય. શું લખાય? cos θ ચલે છે ρ. હવે અહીંયા તમને શું આપ્યું છે બોલો? ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3. તો શું લખાય? cos θ1 ગ્રેટર ધેન cos θ2 ગ્રેટર ધેન cos θ3. આવું લખાય કે ન લખાય? બોલો. ચાલો હવે cos θ1 મોટું છે તો θ1 કેવું હશે? નાનું હોય ને. કેવું હોય? નાનું. કેમ કે cos 0 નું મૂલ્ય 1 થાય ને cos 90 નું મૂલ્ય 0 થાય ને. એટલે cos નો ખૂણો જેમ નાનો હશે મૂલ્ય કેવું હશે? વધારે હશે. આવું થશે. એટલે θ1 લેસ ધેન θ2 લેસ ધેન, અને આ કેટલું હોય? 0 લેસ ધેન θ1 લખાય ને. 0 અને 90 ની વચ્ચેનું શું લખાય છે? એટલે શું હશે? 0 લેસ ધેન θ1 લેસ ધેન θ2 લેસ ધેન θ3 પાઈ બાય 2. એટલે ઓપ્શન નંબર તમારો કયો આવશે? ડી. ડી થાય ને. ચલો થાય ડી. ચલો આગળ. હવે
એકબીજામાં મિશ્ર ન થઈ શકતા હોય તેવા પ્રવાહીને જેમની ઘનતા રો અને એન રો છે, જ્યાં એન એક કરતા વધારે, એટલે શું છે, એન રો વાળી ઘનતા વધુ થઈ કે નહીં? તો દાખલા આપણે ગણી ગયા ને, શું છે, 2-3 દાખલા આપણે ગણી ગયેલા છીએ. અહીંયા 2 પ્રવાહી હોય, અહીંયા ઉપર બીજું પ્રવાહી ભરેલું હશે, આવો છે. હવે એની અંદર હું તમને આપેલું છે, એક પદાર્થ મૂકેલો છે જેની લંબાઈ L છે, ઘનતા કેટલી છે? D છે. ઓકે, તો આ નળાકારને એવી રીતે તરે છે કે તેનું અક્ષ ઊભું રહે છે, એટલે આ રીતના મૂકેલો છે, આમ આ રીતના મૂકેલો છે ને, અક્ષ ઊભી રહે આમ. ઓકે, ચાલ, તો પ્રવાહીમાં તેની લંબાઈ રો L હોય તો ઘનતા D કેટલી હશે? શું કીધું છે? નીચેનું જે પ્રવાહી છે એમાં ઘનતા કેટલી આપેલી તમને? રો ઇન્ટુ પી ઇન્ટુ એલ. શું છે? પી ઇન્ટુ એલ. એટલે આ નીચેની જે છે અહીંયા લંબાઈ કેટલી આપેલી છે તમને? અહીંયા પી ઇન્ટુ એલ. આખી લંબાઈ કેટલી હોય? એલ. તો ઉપરની લંબાઈ કેટલી થાય? એલ માઇનસ પી એલ લખાય, એટલે કે એલ કોમન કાઢ નાખો તો 1 માઇનસ પી લખાય કે નહીં? એલ 1 માઇનસ પી આવું છે. ચલો, આમાં આપણે શું કર્યું હતું બોલો? દાખલો ગણતી વખતે બોલો, વજન બળ કોના જેટલું હોય? ઉત્પન્ન લાવક બળ એટલું. mg બરાબર શું લખ્યા હતા આપણે? શું લખ્યું હતું? mg બરાબર fb1 પ્લસ fb2, બંનેના ઉત્પન્ન લાવક બળના સરવાળા જેટલું હોય ને. ચલો, m બરાબર રો v, એટલે v એટલે a ઇન્ટુ l લખાય. શું લખાય? અહીં ઘનતા આની d આપેલી, એટલે d લખો, a ઇન્ટુ l ઇન્ટુ g. ચલો, અહીંયા પહેલા માટે તો નીચેનું લખીએ. ચલો, એકની ઘનતા રો આપી, નીચેની એન રો આપી, તો કયું નીચે હશે, કયું ઉપર હશે? શું છે? રો વાળું ઉપર હોય ને, અને એન રો વાળું ક્યાં હશે? નીચે હશે. ચલો, તો પેલા એન રો લખીએ. શું લખીએ? એન રો લખે ઘનતા વાળું. તો અહીંયા એન રો. ચલો, એન રો હોય તો એની લંબાઈ કેટલી આવશે? ક્ષેત્રફળ તો એ જ રહેવાનું છે, લંબાઈ પીએલ, ઓકે, ઇન્ટુ જી, પ્લસ બીજું રો ઘનતા હોય એ ક્ષેત્રફળ હોય તો લંબાઈ કેટલી છે? એલ ઇન્ટુ 1 માઇનસ પી. ઓકે, અને જી આવી ગયું, થઈ ગયું. બસ વધારાનું ઉડાડતો જાઓ. એ એલ જી, એ એલ જી, એ એલ જી ઉડી ગયું. તો અહીંયા ડાયરેક્ટ ઘનતા ડી બરાબર શું લખાશે? એન રો પી. અહીંયા આવશે 1 માઇનસ પી રો. આવું રહેશે ને. ચાલો, તો કોમન શું કાઢશું આપણે? રો કોમન કાઢી નાખીએ. શું કાઢી નાખીએ? રો. તો અહીંયા એન પી પ્લસ 1 માઇનસ પી. અહીંયા રો, અહીંયા એન, આમાંથી પાછો એન કોમન કાઢી નાખો તો પી કોમન કાઢો. હું તો પી નીકળે ને કોમન, તો એન માઇનસ 1 ને અહીંયા પ્લસ 1. આવું થશે કે નહીં? ઘનતા બરાબર રો પી એન માઇનસ 1 પ્લસ 1, એટલે કે 1 પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ પી. એટલે ઓપ્શન નંબર સી થાય ને? કયો થશે? સી થશે. ચલો આગળ. પ્રવાહીમાં લંબચોરસ સપાટી 4 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર માંથી વધારીને 5 ગુણ્યા 4 કરવામાં આવે તો તમને કાર્ય આપેલું છે, તો પૃષ્ઠ તાણનું મૂલ્ય ગોતતા આવડશે. ઓકે, આ દાખલા આપણે ગણી ગયેલા છીએ, હોમવર્કમાં ટ્રાય કરવો. ચલો, આ પણ આવડશે. ચલો, આ ગણાવી દઉં તમને. આ દાખલો આપણે ગણ્યો નથી. શું છે? અહીંયા એક બ્લોક આપેલો છે, અહીંયા એક ગરગડી વડે તમને બીજા બ્લોક સાથે જોડેલું છે, જેનું વજન તમારે 0.2 kg તમને આપેલું છે. ઓકે, અહીંયા નીચે શું છે? પાતળી ફિલ્મ મૂકેલી છે. શું છે? પાતળું મતલબ પ્રવાહી. શું છે? દાખલા પાણી હોય, પાણીની ઉપર બ્લોક પડ્યો હોય, ખબર પડી કે નહીં? એટલે કોઈ પણ પ્રકારનું પ્રવાહી તમને મૂકેલું છે, એની ઉપર બ્લોક મૂકેલો છે. એટલે શું થાય? આનું પ્રવાહીના કારણે શું લાગે? શાંતાબળ લાગશે ને. શું લાગશે? શાંતાબળ આપશે. તો હું કીધું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષેત્રફળ તમને 0.2 મીટર સ્ક્વેર હોય તેવા બ્લોકને 0.02 કિલોગ્રામ, એટલે આ બ્લોક વડે દોરી વડે બાંધી લે આદર્શ ગરગડી પરથી લટકાવેલું છે. પ્રવાહીનું 0.6 mm નું જાડાઈનું સ્તર, એટલે મતલબ આ જાડાઈ છે 0.6 mm છે. કેટલી છે? 0.6 mm. અને બ્લોક વચ્ચે મૂકવાના આવે, જ્યારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે 0.17 મીટર પ્રતિ સેકન્ડ ની અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. હું જે ઝડપ આપી એટલે મીટર પ્રતિ સેકન્ડ લેવું પડે ને. હું જે 0.17 મીટર પ્રતિ સેકન્ડ ની જમણી બાજુ ગતિ
કરે છે તો સ્નિગ્ધતા કેટલી હશે? આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક શું ગોતો છે? ઈટા ગોતવાનો છે ને, શું થાય? ઈટા શાંતા ગુણાંક, સ્નિગ્ધતાંક એટલે શું થાય? શાંતા ગુણાંક. ચલો તો અચળ વેગથી ગતિ કરે. પહેલી વસ્તુ હું આપણી અચળ ઝડપથી ગતિ કરે છે. ઝડપ અચળ ક્યારે હોય? બળ કેટલું હશે? એફ નેટ 0 હોય ને? કેટલું હોય? 0. મતલબ આના કારણે જે mg લાગતો છે આનો તણાવ બળ જેટલો થતો છે, અને આ જે તણાવ બળ છે એ આનો શું થાય? ઘર્ષણાંક બળ જેટલું થાય ને, એફ ઈટા જેટલું થાય ને. આવું થાય કે નહીં? તો એફ નું સૂત્ર આપણને ખબર છે. બોલો, એફ નું સૂત્ર શું આવે? ઈટા એ ડીવી બાય ડીએક્સ થાય. તો ઈટા ગોતવાનું છે. તો એફ બાય ઈટા, ઈટા તો આવી ગયું ને, તો એફ બાય એ ડીવી બાય ડીએક્સ. ચલો મૂકી દો. બળ mg જેટલું લાગે ને, એટલે 0.02 ગુણ્યા 10. ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? 0.2 મીટર સ્ક્વેર, એટલે 0.2 ડીવી 0.17 મીટર પ્રતિ સેકન્ડની વેગથી ગતિ કરે. શરૂઆતમાં શૂન્ય હતો, શૂન્ય હોય ને શરૂઆતમાં, એટલે તફાવત 0.17 થવાનો છે. અને ડીએક્સ એટલે જાડાઈ સ્તર, સ્તર કેટલો આપણે? 0.6 mm, 0.6 ગુણ્યા 10⁻³ ઘાત. આવું થશે. જો આ 0.2 આ 0.2 ઉડી જાય તો આ 6 તરી 18, એટલે 1/3, એટલે 1000/3 આવશે ને. શું આવશે? એટલે 3 કરો એટલે 3.45 આવશે ને. કેટલું આવશે? 3.45 ગુણ્યા 10⁻³ કરો એટલે 2 ઘાત વધે કે ન વધે? સોરી, બરાબર. જો ઉપર 1000 એટલે -3 ઘાત વધશે ને. શું છે? આ -3 ઘાત ઉપર જાય ને. બ્લેક કરી નાખે. જો -3 ઘાત ઉપર જાય કે નહીં? 10⁻³ ઘાત. હા, અને આ છેદમાં છે 0.3, એટલે શું હશે તમારે? 3.45 10⁻³. આવું થશે ને. હવે 3.45 ગુણ્યા 10⁻³ ઘાત થશે. ઓપ્શન નંબર તમારો આવશે બી. આગળ હવે એક યુટ્યુબ આપેલી છે, વાતાવરણમાં ખુલ્લી મૂકેલી છે, આંશિક રીતે પાણી ભરેલું છે. એટલે આ બાજુ પાણી છે, અહીંયા શું છે તમારે? ઓઇલ છે, અહીંયા શું છે? વોટર છે. ઓકે, તો સપાટીની 10 mm ઊંચાઈ પ્રાપ્ત કરી લે તો આ દરમિયાન પાણી પોતાના સ્તરની 65 mm જેટલું વધે છે. તો તેલની ઘનતા શું ગણ છે? તેલની ઘનતા ગોતવાની છે. તો સાવ સહેલું થઈ ગયું, આવડશે. બોલો. ઓકે, ઊંચાઈનો તફાવત લેવાનો છે તો રોજી એચ બરાબર રોજી એચ કરવાનું છે ને. ઓકે, હોમવર્કમાં ટ્રાય કરજો. ચલો, આર ત્રિજ્યાનો નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે. એટલે શું છે? સ્નિગ્ધ પ્રવાહી બળના પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય. ઘર્ષણ લાગે ને. શું લાગે? પ્રવાહીમાં ગતિ કરતો એટલે ઘર્ષણ લાગે, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જ્યારે આ ગોળો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કોને સમપ્રમાણમાં હોય છે? શું ગોતવાનું છે તમારે? ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે શું થાય? ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે પાવર થાય ને. શું થાય? પાવર. તો પાવર બરાબર સૂત્ર આપણે શું લખતા? એફ ડોટ વી. શું કરીએ? એફ વી. હાલો, શાંતા બળ લાગશે. શાંતા બળનું સૂત્ર સ્ટોક્સનો નિયમ 6 પાઈ ઈટા આર વી ઇન્ટુ વી. આવું થયું કે નહીં? તો વેગ આપણે કોના સ્વરૂપમાં બધું લાવવાનું છે? આર ના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં લાવવાનું છે? આર ના સ્વરૂપમાં. તો વેગનું સૂત્ર શું હતું? તો વેગ બરાબર 2/9 r સ્ક્વેર જી રો માઇનસ સિગ્મા અપોન ઈટા. મતલબ અહીંયાથી વી ચલે છે, આર સ્ક્વેર લખીએ કઈ? શું લખીએ? બીજું તો આપણે કઈ જરૂરી છે નહીં. અને પાવર તો અહીંયા પી ચલે છે, શું લખાય? આર વી સ્ક્વેર લખાય. શું લખાય? આર વી સ્ક્વેર. તો અહીંયા પી ચલે છે આર, અને વી ની 4 ઘાત થઈ જાય આર ની, એટલે પી ચલે છે આર ની કેટલી ઘાત આવશે? 5 ઘાત. કેટલી ઘાત આવે? 5 ઘાત. ઓકે, ચાલો આગળ. શું છે? 2.5 10⁻² ઘાત ન્યૂટન પ્રતિ મીટર પૃષ્ઠતાણ ધરાવતા ડિટર્જન્ટ માંથી 1 mm ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવામાં આવે છે. અંદરનું દબાણ પાત્રમાં મુક્ત સપાટીની નીચે Z0 બિંદુ પરના દબાણને સમાન છે. એટલે શું થાય? રોજીએ જેટલું થાય ને.
Z0 ઊંડાઈ એટલે શું થાય? રોજી એ Z0 લખાય કે ન લખાય? શું લખાય? રોજી Z0. તો પાણીની ઘનતા 1000 હોય તો Z0 નું મૂલ્ય તમારે ગોતવાનું છે. ચાલો અંદર બહારના દબાણનો તફાવત આપણે શું લખીએ? Pi - P0 બરાબર પરપોટો આપેલો છે ને બબલ એટલે શું થાય? પરપોટો એટલે શું લખાય? 40/R. ચલો અંદરનું દબાણ તમને શું આપ્યું છે? Z0 ઊંડાઈ જેટલું છે કે નહીં એટલે શું લખાય? P0 પ્લસ રોજી H એટલે રોજી Z0 લખ નાખીએ. આવું થાય ને? P0 પ્લસ રોજી Z0 માઇનસ P0 બરાબર 40/R. તો અહીંયા Z0 શું થશે? ઉડી જાય તો 40 અપોન રોજી R. આવું લખાય કે ન લખાય? બસ મૂકી દે. ચાલો 4 T ની કિંમત 2.5 ગુણ્યા 10 - 2 ઘાત રો પાણી છે એટલે 1000 G10 ત્રિજ્યા કેવડો ટીપમાં બનાવવાનો છે? 10 - 3 ઘાત 1 mm નો બનાવવાનો છે તમારે. ઓકે તો આ 10 - 2 ઘાત આ 10 - 2 ઘાત તો 2.4 ગુણ્યા 4 એટલે 10 તો 1/100 એવું થાય ને? શું થાય? 1/100. તો આ મીટરમાં આવશે તો 1 સેન્ટીમીટર લખાય કે ન લખાય? આપણે સેન્ટીમીટરમાં લેવાનું છે એટલે જવાબ કેટલો આવશે? 1. ચલો નેક્સ્ટ MCQ. શું કીધું છે તમને? 2 મીટર ઊંચાઈ. કેટલી ઊંચાઈ લીધી છે આપણે? 2 મીટર ઊંચાઈએ સંપૂર્ણ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયે 2 mm² નો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક કાણું પાડવામાં આવેલું છે. એટલે શું છે? ટાંકીના તળિયે કાણું પાડેલું છે. G બરાબર 10 લઈને ખુલ્લા કાણામાંથી વહેતા પાણીનો પ્રવાહનો દર શું છે? એકમ સમયમાં કેટલો કદનું પાણી નીકળશે તે વસ્તુ તમારે ગોતવાનું થાય ને. આપણે પ્રવાહ V બરાબર શું લખે છે? A × V. શું લખે છે? A × V લખીએ ને ડાયરેક્ટ. શું લખે છે? અને H ઊંચાઈનું પ્રવાહી ભરેલો હોય તો વેગ કેટલો હોય? √2GH. શું લખે છે? √2GH. ચાલો મૂકી દો બધી વસ્તુ. ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? 2 mm² એટલે 2 ગુણ્યા 10 - 6 ઘાત 2 G10 ઊંચાઈ 2 મીટર એટલે શું થયું? 2 દુ 4 એટલે 40 થયું ને? શું થયું? 40 થયું. તો શું જવાબ આવશે? અહીંયા 2 ગુણ્યા 10 - 6 ઘાત અહીંયા 2 કોમન કાઢી નાખો એટલે 2 આવશે અને √10 આવશે ને? બોલો તો હું લખાય? √10 એટલે 9 લખો તો 9 લખો તો 3 આવશે ને? કેટલું આવે? 3. તો 3 3 દુ 6 6 દુ 12 એટલે 12 ની આજુબાજુનું એટલે 12 ની આજુબાજુનો એક જ જવાબ છે ને? 12.6 ગુણ્યા 10 - 6 ઘાત. ઓપ્શન નંબર A. આગળનો MCQ. 2 નાના સમાન દળ ના અને ρ1 અને ρ2 ρ1 કેટલું છે? 8 ટાઈમ્સ ρ2 ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા 1 mm અને 2 mm છે. બંનેને ઈટા શાંતા ગુણાંક વાળા પ્રવાહીમાં પાડવામાં આવે છે. તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય? શું છે? ઘનતા અને ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. કોની પર આધાર રાખે છે? ઘનતા અને ત્રિજ્યા ઉપર. તો ગોતતા આવડશે તમને? બોલો ટર્મિનલ વેગનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. આવડશે હોમવર્કમાં? ઓકે ખાલી વેગનું સૂત્ર મૂકવાનું છે. વેગનું સૂત્ર શું આવે? 2/9 R² G ρ - સિગ્મા અપોન ઈટા. તમારે કેના ઉપર? R² અને ρ - સિગ્મા ઉપર આધાર રાખે ને? કોના ઉપર આધાર રાખે? R² અને ρ - સિગ્મા ઉપર. ચાલો આકૃતિમાં YouTube આપેલી છે. ડાબી બાજુ અને જમણી બાજુમાં તમારે તેલ ભરેલું છે. ડાબી બાજુ તમારે પાણી ભરેલું છે. ઊંચાઈ અનુક્રમે 15 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. તો તેલની ઘનતા કેટલા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે? તો રોજી H બરાબર રોજી H એવું થાય ને? ઓકે તો અહીં હોમવર્કમાં આવડશે. આગળ R ત્રિજ્યા ધરાવતી કેપિલરી ટ્યુબ પાણીમાં ડુબાડવામાં આવે છે. H ઊંચાઈ સુધી પાણી ચઢે છે. હવે પાણીનું દળ તમારે ચડેલું છે એનું 5 ગ્રામ છે. તો 2R ત્રિજ્યા ધરાવતી અન્ય કેસ નળીમાં પાણી ડુબાડવામાં આવે. નળીમાં ઉપર ચડતા પાણીનું દળ આપણે ભણી ગયા કે ન ભણી ગયા?
હું હવે એમ ચલે છે આર લખતા હતા ને, શું લખતા હતા? એમ ચલે છે આર, અથવા તો કઈ રીતના કરતા હતા? એમ બરાબર શું લખીએ રો ઇન્ટુ વી, આવું લખતા હતા ને. આને બધા આપણે સૂત્ર શું આવ્યું હતું? એમ ચલે છે આર. મતલબ ત્રિજ્યા બમણી કરો તો દળ કેવું થાય? બમણું. ઓકે, એવું લાગે તો જાતે ફરીથી હોમવર્કમાં ટ્રાય કરો સૂત્ર તારવીને. આગળ, બેરોમીટર 760 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એની ઘનતા આપી દીધેલી છે. પ્રવાહીમાં બનાવેલું છે. મર્ક્યુરીના બેરોમીટરમાં 76 સેન્ટીમીટર અવલોકન દર્શાવે છે. જો પ્રવાહીના સ્તંભની ઊંચાઈ કેટલા મીટર હશે? આવડશે? ઈથ્યું ને રોજીએચ બરાબર રોજીએચ. પાછું શું છે? મર્ક્યુરીનું દબાણ ઈ કોનું થાય? પ્રવાહીના સ્તંભના દબાણ જેટલું થાય કે ન થાય? બંનેનું દબાણ સરખું હોય ને? બોલો કઈ P1 બરાબર P2 એટલે રોજી H1 બરાબર રોજી H2. ઓકે, હોમવર્કમાં કરશો. ચાલ આગળ. પ્રવાહીને ભીંજવે નહીં તો સંપર્ક કોણ? 90 કરતા વધારે. ઓકે, હવે પાછા એમ્સ ના એમસીક્યુ આવી ગયા. કોના એમસીક્યુ આવી ગયા? ચાલો એમ્સ ના એમસીક્યુ ખોલો. ચાલો એમસીક્યુ નંબર 1. પૃષ્ઠતાણ ક્રાંતિક તાપમાને શૂન્ય થાય ને? ક્રાંતિક તાપમાન શું થાય? પ્રવાહી વાયુ બની જાય. શું થાય? પ્રવાહી વાયુ એટલે કે પૃષ્ઠતાણ હોય નહીં, એટલે 0 થશે. આગળ, તાપમાન સાથે સંપર્ક કોણ? ઘટે. પ્રવાહીની સપાટી પર તરે છે. પ્રવાહીની ઘનતા અને પદાર્થની ઘનતા જેટલી છે તો ધીમેથી નીચે ધકેલવામાં આવે તો શું થાય? જ્યાં હોય ત્યાં ડૂબેલો રહે ને. બોલો, કેમ કે વજન બળ કોનો જેટલું થાય? ઉત્પ્લાવક બળ જેટલું. બંને હરખા થવાના છે એટલે જ્યાં હોય નીચે તમારે પડ્યો રહેવાનો છે. 1 સેન્ટીમીટર વ્યાસ પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત. બોલો કે Pi માઇનસ P0 કઈ વસ્તુ આપેલી છે? પરપોટો. તો શું લખાય? 4T/r. તો 4 25 ગુણ્યા 10⁻³ અને ત્રિજ્યા 0.5. ધ્યાન રાખવાનું, વ્યાસ આપેલો છે 0.5 ગુણ્યા 10⁻². એટલે શું છે? 8 એટલે 20 થાય ને? કેટલો થશે? 20. ઓપ્શન નંબર બી. આગળ, આ પણ આપણે ભણી ગયા કે નહીં? સમતાપી પ્રક્રિયા ધારો કેટલો 7H આવતું હતું ને? શું આવતું હતું? 7H. આગળ, R ત્રિજ્યાના નક્કર ગોળાની અંદર R ત્રિજ્યાનો પોલો ભાગ છે જે લાકડાના વેરથી ભરેલો છે. નક્કર અને લાકડાના વેરની સાપેક્ષ ઘનતા 2.5 અને 0.3 છે. સંપૂર્ણ કદ પાણીની અંદર હોય તે રીતે ગોળાને તરવા માટે નક્કર અને લાકડાના વેરના દળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? શું કીધું છે તમને આમાં? બોલો, કઈ રીતે ગણશો? પહેલી વસ્તુ તો શું કીધું છે? R ત્રિજ્યાનો પોલો ભાગ છે એટલે શું થાય? આ રીતનો આખો ગોળો હશે એક, એની અંદર એક બીજો પોલો ભાગ હશે, આવો છે ને? ખબર પડી કે નહીં? એટલે શું છે? આ મોટાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. અને આની ત્રિજ્યા સ્મોલ r. ઓકે, મતલબ શું છે? આમાં લાકડાનો વેર ભરેલો છે. શું છે? ખબર પડી કે ન પડી? ઓકે, એની અંદર લાકડાનો વેર ભરેલો છે જેમની ઘનતા તમને આપેલી છે. હવે સંપૂર્ણ કદ પાણીની અંદર હોય. શું હોય? સંપૂર્ણ કદ પાણીની અંદર હોય તો શું થાય? વજન બળ જેટલું શું થાય? ઉત્પ્લાવક બળ. શું થાય? વજન બળ જેટલું કેટલું થશે? ઉત્પ્લાવક બળ થાય કે ન થાય? ચલો વજન બળ લખ નાખો. તો હું લખાય mg બરાબર fb1 + fb2. બંનેનું વજન લખાય ને? શું લખાય? બંનેનું. તો આ વખતે આપણે ડાયરેક્ટ કરી નાખીએ. શું લખાય? ડાયરેક્ટ ρvg. શું લખે? ρvg કરી નાખીએ ને. ચલો ગોળો આપ્યો, ગોળાનું કદ 4/3πr³. ઓકે, ચાલો દળનો આપણે એને ઘનતા આપી દઈએ કે શું આપી છે? ρ1 ને ρ2 આપી દઈએ ને. શું આપી દે? ρ1 ને ρ2 તો 12 મોટું છે એટલે આને ρ1 આપીએ, આને શું આપી દઈએ? ρ2 આપી દઈએ. ઓકે, ચાલો તો પેલા આપણે ગમે એનું લખો, 12 નું લખો. ચાલો
તો એનું કદ શું લખાય 4/3 પાઈ. આનું કદ શું લખાય છે? આખું કદ માઇનસ આનું કદ કાઢવું પડે કે ન કાઢવું પડે? આખું પડે ને. 4/3 પાઈ આર ક્યુબ માઇનસ 4/3 સ્મોલ પાઈ આર ક્યુબ એવું લખાય. એટલે શું લખાય? સ્મોલ પાઈ આર ક્યુબ એટલે 4/3 પાઈ આર ક્યુબ માઇનસ આર ક્યુબ આવું લખાય કે ન લખાય? અને રો જી એટલે અહીંયા રો 1 ઇન્ટુ જી પ્લસ બીજા માટે લખો તો નાના માટે 4/3 સ્મોલ પાઈ આર ક્યુબ એમાં રો 2 ઇન્ટુ જી બરાબર. આવું થાય કે ન થાય? હવે બરાબર ઉત્પ્લાવક બળ કેમાં નાખ્યો છે? તમને પાણીમાં નાખ્યો છે. ક્યાં નાખ્યો છે? તો પાણીનું ઉત્પ્લાવક બળ લખવું પડશે કે નહીં? પાણીનું ઉત્પ્લાવક બળ શું થાય? કદ તો એ જ રહેવાનું છે 4/3 પાઈ આર ક્યુબ રહે ને, કેપિટલ આર ક્યુબ આખું કદ પાણીનું, અને ઘનતા રો ડબલ્યુ અને જી. આવું થાય કે ન થાય? ચાલો હવે તમને શું આપેલી? જો આ બધી ઘનતા કેવી આપેલી છે? સાપેક્ષ ઘનતા. શું આપેલી છે? એટલે રો ડબલ્યુ વડે બધે ભાગવું પડશે ને, રો 1/રો ડબલ્યુ એમ. તો પડી કે ન પડી? એટલે આ બધા જી જી ઉડી જાય ને, શું થાય? જી 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 એટલે અહીં શું છે? 4/3 પાઈ 4/3 પાઈ 4/3 પાઈ એટલે શું છે? રો 1 આર ક્યુબ માઇનસ સ્મોલ આર ક્યુબ પ્લસ રો 2 સ્મોલ આર ક્યુબ બરાબર અહીંયા કઈ છે? કેપિટલ આર ક્યુબ. આ વધે કે ન વધે? ઇન્ટુ રો ડબલ્યુ પાણીનું. આવું થાય કે ન થાય? ચાલો તો રો ડબલ્યુ આવું કરીએ, અલગ અલગ કરી નાખો. ચાલો તો રો 1 આર ક્યુબ માઇનસ રો 1 સ્મોલ આર ક્યુબ પ્લસ રો 2 સ્મોલ આર ક્યુબ બરાબર અહીંયા આર ક્યુબ રો ડબલ્યુ. ચાલો પેલા રો ડબલ્યુ વડે ભાગી નાખો. શું કરો? ભાગી નાખો છે પેલા કોમન લઈ લેવું છે? શું લેવું છે? ભાગી નાખો છે, કોમન લઈ લેવું છે. અથવા તો કોમન લઈ લો ને. ચાલો ને આર ક્યુબ વાળા પદ એક બાજુ કરી નાખો, ઓલા પદ એક બાજુ કરી નાખો. તો અહીંયા આર ક્યુબ કરો તો અહીંયા રો 1 માઇનસ રો ડબલ્યુ થશે, અને અહીંયા આર ક્યુબ કરશો તો આ બાજુ તો પ્લસ રો 1 માઇનસ રો 2. આવું થાય કે ન થાય? ચાલો હવે તમને શું ગોતવાનું કીધું છે? અહીંયા આપણે ગોતવાનું કઈ વસ્તુ છે? દળનો ગુણોત્તર. તો m1/m2 લખીએ ને. શું લખીએ? m1/m2. તો m એટલે શું થાય? રો ઇન્ટુ વી. શું થાય? રો ઇન્ટુ વી થશે કે નહીં થાય? ચાલો તો રો ઇન્ટુ વી, તો રો ઘનતા તો અલગ અલગ છે. તો રો 1/રો 2 કદ શું થાય? પેલાનું કદ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ માઇનસ સ્મોલ આર ક્યુબ લખાય ને. શું લખાય છે? કેપિટલ આર ક્યુબ માઇનસ સ્મોલ આર ક્યુબ. નીચેના માટે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. એટલે આ તો ઉડી જશે. તમારે અહીંયા ગોતવાનું શું થશે? રો 1/રો 2 અહીંયા આવશે કેપિટલ આર ક્યુબ માઇનસ સ્મોલ આર ક્યુબ છેદમાં સ્મોલ આર ક્યુબ. આવું થાય. ચાલો તો આને આપણે પેલા હરખો કરી નાખીએ. આને કેપિટલ આર ક્યુબ બાય સ્મોલ આર ક્યુબ ના સ્વરૂપમાં લખો તો શું આવશે? રો 1 માઇનસ રો 2 અને અહીંયા આવશે રો 1 માઇનસ રો ડબલ્યુ. આવું થાય. તો આ સ્વરૂપમાં લાવવું છે ને? બોલો આ સ્વરૂપમાં. એટલે હું આને આપણે ઉપર માઇનસ કરી નાખીએ. ચાલો તો આર ક્યુબ માઇનસ સ્મોલ આર ક્યુબ છેદમાં સ્મોલ આર ક્યુબ. તો એવું છે રો 1 માઇનસ રો 2 માઇનસ રો 1 પ્લસ રો ડબલ્યુ. આવું થાય છેદમાં અહીંયા રો 1 માઇનસ રો ડબલ્યુ. તો આ રો 1 ઉડી જાય. તો તમારું શું આવશે? અહીંયા આર ક્યુબ માઇનસ સ્મોલ આર ક્યુબ છેદમાં સ્મોલ આર ક્યુબ. અહીંયા આવે છે તમારે રો ડબલ્યુ માઇનસ રો 2 છેદમાં રો 1 માઇનસ રો ડબલ્યુ. આવું થશે કે નહીં થાય? બોલો. ચાલ હવે તમારે શું લેવા છે? સાપેક્ષ ઘનતા મૂકી શકો. શું મૂકી શકો? સાપેક્ષ ઘનતા. ચાલો ગુણોત્તર કરી નાખો. તો પાણીની સાપેક્ષ ઘનતા કેટલી લખાય? 1 ઉપર આપણે કરી નાખીએ 1 માઇનસ રો 2 વેર માટે 0.3 છેદમાં રો 1 પેલા માટે 2.4 માઇનસ 1 એટલે આ તમારું છે 0.7 છેદમાં 2.4 માંથી 1 એટલે 1.4 એટલે 7 દુ 14 એટલે આ તમારું કેટલું આવ્યું? 1/2. તે અહીંયા મૂકી દો. ચાલો અહીંયા આવશે તમારે રો 1 તમને આપ્યું છે 2.4. આ તમારે થયું 1/2 અને રો 2 તમને આપ્યું છે 0.3. થાય કે નહીં? તો 1.2 અને 4 તરી 12 એટલે જવાબ તમારો કેટલો આવશે?
4 આવશે. કેટલો થશે? 4. ખબર પડી કે ન પડી બધાને આમાં? ચાલો આગળ. હવે આર ત્રિજ્યાના 729 ટીપા ભેગા કરી આર ત્રિજ્યાનું મોટું ટીપું બનાવવામાં આવે તો દાખલો આવડે. ઓકે, હાલો હોમવર્કમાં આગળ. વરસાદનું ટીપું કોના કારણે ગોળ હોય? પૃષ્ઠતાણના કારણે. પછી 1 mm ત્રિજ્યાના 10⁶ ટીપામાં રૂપાંતર કરવા માટે કરવું પડતું કાર્ય ગણી ગયા આપણે. ઓકે, આ પણ હોમવર્કમાં કરી નાખજો. આગળ. સાબુના પરપોટાની અંદર ને બહારની દબાણનો ગુણોત્તર 3 ગણો હોય તો કદનો ગુણોત્તર આપણે ગણી ગયા કે નહીં? કદના ગુણોત્તર વાળા દાખલા ગણ્યા ને આપણે. ઓકે, આગળ. 10 6 ની ફ્રેમ માંથી 10 11 આ પણ આપણે આવી ગયો. ઓકે, આવી ગયેલા બધા દાખલા ફરીથી તમારે જાતે ગણવાના છે. પરપોટાની ત્રિજ્યા બીજા પરપોટા કરતા 4 ગણી છે જો બંને પરપોટાનું અંદરનું અને બહારનું દબાણનો તફાવતનો ગુણોત્તર આવડે. શું છે? R1/R2 લખાય? શું લખાય? R1/R2. ઓકે, ખબર પડી કે ન પડી? ચલો હોમવર્કમાં નેક્સ્ટ MCQ. ચલો, પાણી ભરેલી ટીપાના તળિયે ટાંટું પાડવામાં આવે. ટાંકીના તળિયે કુલ દબાણ તમને 3 ATM આપેલું હોય. ATM તો પ્રવાહીનો વેગ કેટલો હશે? ચલો શું છે? દબાણનો તફાવત કેટલો આપેલો છે તમને? 3 ATM. કેટલો આપેલો છે? 3 ATM. તો કઈ રીતે ગણશો બોલો? શું લખાય? ઉપરનું નીચેનું દબાણ. તો નીચેનું દબાણ શું લખાય તમારે? નીચેનું દબાણ બરાબર ઉપરનું દબાણ પ્લસ ρgh. લખે ને? શું લખે? ઉપરનું દબાણ પ્લસ ρgh. ચાલો, નીચેનું દબાણ કેટલું આપેલું છે તમને? 3. ચાલો, ઉપર શું હોય? વાતાવરણનું દબાણ કેટલું હોય? વાતાવરણ એટલે 1 પ્લસ ρgh. તો તમારું ρgh કેટલું થાય? 2 ATM થશે. કેટલું થાય? 2 ATM. ચાલો, 2 ATM થયું તો તમારે પ્રવાહીનો વેગ તમારે શું ગોતો છે? પ્રવાહીનો વેગ. તો વેગ આપણે શું લખે છે? v બરાબર √2gh. તો અહીંયા gh ગોતીએ. શું ગોતીએ આપણે? gh ગોતીએ. gh બરાબર શું લખાય છે? ATM એટલે 10⁵ કરી નાખીએ. કેટલું કરી નાખીએ? 10⁵. ચાલો, g ઘનતા એટલે 10⁻³ 1000 થાય ને પાણીની ઘનતા. ચાલો, તો અહીંયા મૂકી દો √2gh. તો √2 અને gh નું મૂલ્ય આવી જશે 2 × 10⁵ છેદમાં 10⁻³ એટલે અહીંયા 10⁻² કરી નાખે. શું કરી નાખે? 2 × 10⁻². એટલે 2 × 10⁻² એટલે કેટલું થાય? 200. 200 દુ 400. જવાબ તમારો કેટલો આવશે? √400. કેટલો થાય? √400. ચલો નેક્સ્ટ MCQ જોઈએ હવે. 1 mm ત્રિજ્યા 70 × 10⁻³ પૃષ્ઠતાણ. ટીપાના અંદર ને બહારના દબાણનો તફાવત pi - p0. શું લખાય? ટીપું છે. ટીપું હોય તો શું આવે? ધ્યાન રાખવાનું 2t/r આવે. નકર તૂટી જાહો. ચાલો, તો 2t તમને આપેલું છે 70 × 10⁻³ અને r તમને આપેલું છે 1 mm એટલે કે 10⁻³ તો આ ઉડી જશે. તો 70 × 2 = 140 તમારો જવાબ થશે. આગળ આવડશે? હમણાં આવી ગયો. આગળ, બર્નોલીનો નિયમ કોના સંરક્ષણ ઉપર આધાર રાખે છે? ઉર્જાના સંરક્ષણ ઉપર આધાર રાખે. શીશાના સરાને બનાવવા માટે કયો ગુણધર્મનો ઉપયોગ થાય છે? બોલો. શીશાના છરા બનાવવાના છે. શું છે? છરા બનાવવાના છે. છરા કેવા હોય? છરા જોયા કે નથી જોયા પેલા કોઈ દી? હે? સાયકલ ની અંદર હોય, ટુ વ્હીલ ની અંદર ગોળો હોય. શું થાય? એક પ્રકારનો ગોળો થાય. છરા એટલે શું થાય? ગોળો લેવાનું. શું લેવાનું? ગોળો હોય. બોલ બેરિંગ બનાવે ને તે બોલ હોય ને એને છરા કહેવાય. શું કહેવાય? છરા કહેવાય. ખબર? તો છરા કેવા હોય? ગોળ હોય. કેવો હોય? ગોળ છે. તો છરા જે ગોળ હોય તો ગોળ
ગોળ શેપ આપણે શું લેવા આપીએ? હા, તો પ્રવાહીના શીશાનું પૃષ્ઠતાણ ઉપર આધાર રાખે ને. શું બનાવે? પ્રવાહી શીશાનું પૃષ્ઠતાણ ઉપર. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે ઓપ્શન નંબર તમારે અહીંયા ડી થશે. આગળ, બે પરપોટાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર છે. શૂન્યાવકાશમાં સમતાપી રીતે ભેગા કરીને મોટો પરપોટો બનાવવામાં આવે તો મોટા પરપોટાની ત્રિજ્યા શું લખીએ છીએ આપણે? આર સ્ક્વેર બરાબર r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર શોર્ટકટ તરીકે. તો 3 અને 4 હોય તો જવાબ કેટલો આવે? 5. ટીક કરી નાખવાનો. આગળ, સ્પ્રે કોના નિયમ ઉપર કામ કરે? બહુ છાંટો છો બધા સ્પ્રે. હે? બર્નોલીના નિયમ ઉપર કામ કરે ને. એ તો બહુ ગમે. ક્યાં છાંટો? ચાલો, એક મોટા ટીપો આર ત્રિજ્યા, બે આર ત્રિજ્યાના નાના ટીપા બનાવે છે. શું છે? એક ટીપામાંથી કેટલા ટીપા બને છે? 2 ટીપા બને છે. તો પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર આવડશે? ઓકે, પહેલાની અને પછીની હોમવર્કમાં આપણે ટ્રાય કરજો. ઓકે, ચાલો આગળ. ગ્લિસરીન ધાતુનો નાનો ગોળો નાખતા વેગ વિરુદ્ધ અંતર કયા આલેખ મુજબ બદલાય છે? આપણે ભણી ગયા. શું થાય વેગ વિરુદ્ધ અંતરનો આલેખ? શું થાય? પહેલા ધીમે ધીમે શું થાય? ઉપરથી નાખો એટલે વેગ વધશે. અમુક સમય પછી શું કરશે? ટર્મિનલ વેગ પ્રાપ્ત કરી નાખશે એટલે વેગ કેવો થઈ જાય? અચળ. એટલે શું થાય? પહેલા વધતો જાય, પછી અમુક સમય પછી કેવો થઈ જાય? અચળ. ઓપ્શન નંબર આવશે તમારે એ. આગળ જઈએ. માણસના રુધિર વહનની કરતી ધમનીઓ સંકોચાય છે અને બ્લડ પ્રેશર વધે છે. કયા નિયમનું પાલન થયું? બર્નોલી નિયમ થાય ને. વેગ વધે તો દબાણ થાય? ઘટવાનું છે. હા, એટલે સંકોચાય એટલે શું થાય? દબાણ તમારે ઘટવાનું છે. દબાણ ઘટે એટલે શું થશે? વેગ વધશે ને, બ્લડ પ્રેશર વધે ને. ખબર પડી કે ન પડી? તો કનો નિયમ થાય? બર્નોલીનો નિયમ. આગળ, સ્નિગ્ધ પ્રવાહીમાં એ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય? ત્રિજ્યા શું આવે? વેગ ચલે છે આર સ્ક્વેર. એટલે ઓપ્શન નંબર એ. આગળ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણી ભરેલું છે. કોણીય ઝડપ ઓમેગાથી ફેરવવામાં આવે તો શું થાય? મેં તમને કીધું હતું તપેલી ગોળ ગોળ ફેરવો તો શું થાય? તપેલીમાં પાણી નાખીને બોલો શું થાય? એ અને બી ની સપાટી વધે ને. શું થશે? વધશે, કેમ કે તપેલીમાં પાણી ભરીને ગોળ ગોળ ફેરવો એટલે શું થાય? પાણી સપાટીની બાજુમાં ઉપર ચડે ને, વચ્ચેથી કેવું થાય? નીચે જવાનું છે. એટલે અહીંયા એ અને બી માં સપાટીનું સ્તર વધશે. આગળ, ડી વ્યાસ ધરાવતી મીણબત્તીની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડી ડબલ ગ્રેટર ધેન તમને ડી આપેલો છે. ઓકે, આ મીણબત્તી છે. શું છે? આ તમને મીણબત્તી આપેલી છે. હા, મને જેવી આવડી એવી દોરી. ઓકે, ફરીથી આપણે દોરી નાખીએ. મીણબત્તી નીચેથી વ્હાઈટ હોય કે, એટલે વ્હાઈટ કલર લઈએ અને ઉપરથી કેવી હોય છે? પ્રકાશ પીળો. હા, એટલે આપણે પીળો કલર છે. પીળો કલર કરી નાખીએ. ચાલો, શરૂઆતમાં શું છે? અંદર લંબાઈ L છે, બહાર લંબાઈ પણ L છે. ઓકે, જો મીણબત્તી 2 સેન્ટીમીટર પ્રતિ કલાકના દરથી બળતી હોય તો મીણબત્તીનો ઉપરનો છેડો, એટલે તમને અહીંયા શું કીધું છે? મીણબત્તી ગરમ કરે એટલે શું થાય? ધીમે ધીમે બોલો ઓગળે. ચલો, મીણબત્તી ઓગળે તો શું થાય? નીચે આવે ને. શું આવશે? નીચે આવશે. બોલો. હા, તો શું થાય? નીચે આવે તો કેટલાના દરથી નીચે આવશે? ગતો છે ને આપણે. મીણબત્તી 2 સેન્ટીમીટર 1 કલાક જાય એટલે 2 સેન્ટીમીટર જેટલી ઓગળી જાય. કેટલી થાય? 2 સેન્ટીમીટર જેટલી ઓગળી જાય. તો ઉપરનો ભાગ કેટલો નીચે આવે? જો બંને ઉપર નીચે બંને બધું હરખું છે તો શું થાય? પેલા તો મીણબત્તી આમનામ છે તો એનો મતલબ શું થયો? વજન બળ કોના જેટલો હશે? ઉત્પ્લાવક બળ જેટલો હોય ને. પ્રવાહી ઉપર મૂકે એટલે શું થાય? વજન બળ કોના જેટલું થાય? ઉત્પ્લાવક બળ જેટલું. FB લખીએ. ચલો, મીણબત્તીની ઘનતા તમે ડી લઈ જાઓ. હું લઈ જાઓ? ડી લઈ જાઓ તો શું થઈ જાય? બોલો. શું લખાય? M બરાબર રો ઇન્ટુ વી. શું લખાય? રો વી. ચાલો લખો તો રો ઘનતા લખાય મીણબત્તી એટલે રો સી લખી નાખે. ઓકે, વી કદ કેટલું થાય?
ક્ષેત્રફળ એ લઈ લો તો પાઈ આર સ્ક્વેર થાય સપાટી અથવા પાઈ ડી સ્ક્વેર બાય 4 લખીએ. શું લખીએ? અહીં તમને ડી આપ્યું છે ને, શું લખીએ? તો પાઈ ડી સ્ક્વેર બાય 4 ઇન્ટુ લંબાઈ. લંબાઈ કેટલી થાય? 2l. 2l આપીને મીણબત્તી આખાની લંબાઈ કેટલી આપેલી છે? 2l છે. બરાબર. પ્રવાહીમાં રો એલ વી કદ પાઈ ડી સ્ક્વેર બાય 4 અને લંબાઈ પ્રવાહીમાં કેટલી છે? બોલો, પ્રવાહીમાં લંબાઈ એલ છે ને, કેટલી છે? એલ. એટલે અહીંયા તમે રો સી આ બધું ઉડી જાય, એલ એલ ઉડી જાય, તો રો સી બાય રો એલ કેટલું થશે તમારે? 1/2. કેટલું થાય? 1/2. હવે એની વસ્તુ થોડાક સમય પછી કરો. શું કરો? થોડાક સમય પછી ધારી લો કે એક્સ જેટલી ઓગળી ગઈ. કેટલી ઓગળી ગઈ? એક્સ જેટલી ઓગળી ગઈ. ચલો, એક્સ જેટલી ઓગળી જાય તો શું થાય? અહીંયા રો સી, આ તો ક્ષેત્રફળ તો આનું જ રહેવાનું છે, પાઈ ડી સ્ક્વેર બાય 4. લંબાઈ કેટલી થાય? લંબાઈ કેટલી થાય? ચાલો આપણે એક્સ જેટલી રહેવા જોઈએ, એક્સ જેટલી રહેવા જોઈએ. આપણે શું કરીએ ખબર? ડાયરેક્ટ 2 જ ઓગાળ નાખીએ. શું કરી નાખીએ? 1 કલાક પછી શું લખીએ? 1 કલાક પછી. 1 કલાક પછી શું થાય? 2 સેન્ટીમીટર ઓગળે ને શું થાય? 2 સેન્ટીમીટર ઓગળશે. ઓકે, તો પ્રવાહીમાંથી કેટલી ઘટે આપણે એક્સ જેટલી ઘટે ગોતી નાખીએ. ઓકે, તો 2 સેન્ટીમીટર ઓગળે એટલે પેલા 2l હતી તો 2l - 2 થઈ જાય. કેટલી થઈ ગઈ? 2l - 2. ચલો, પ્રવાહીની અંદર શું થઈ જાય? રો એલ પાઈ ડી સ્ક્વેર બાય 4. આ વસ્તુ તો હરકી નથી. લંબાઈ શરૂઆતમાં એલ હતી તો હવે દાખલો કે એલ માઇનસ એક્સ જેટલી ઘટી. શું થઈ? એલ માઇનસ એક્સ જેટલી થઈ કે નહીં? ચલો, તો રોસી બરાબર શું લખાય? આ તો ઉડી જશે. રોસી એટલે 1/2 એટલે રો એલ બાય 2 લખાય ઇન્ટુ 2l - 2 બરાબર રો એલ. અહીંયા એલ માઇનસ એક્સ, તો રો એલ ઉડી જાય તો 2 કોમન કાઢીને આ ઉડી જશે ને. તો અહીંયા l - 1 બરાબર l માઇનસ એક્સ, તો એક્સ બરાબર કેટલું આવ્યું તમારે? 1. મતલબ શું થયું? અંદરનો ભાગ 1 જેટલો ઘટ્યો ને, આખો ભાગ 2 જેટલો ઘટ્યો તો અંદરનો ભાગ કેટલો ઘટે? 1 જેટલો. એટલે શું થાય? ડાયરેક્ટ આના ગુણોત્તર ઉપર આધાર રાખે. ઓકે, આ વચ્ચે પડી હોય તો વચ્ચે જ રહેવાનું છે. શું છે? વચ્ચે રહે તો ઉપરથી જેટલી ઓગળે એટલે નીચેથી ઓગળવાનું છે. તો ટોટલ 2 સેન્ટીમીટર પ્રતિ કલાક ઓગળતી હોય તો ઉપરનો ભાગ અથવા નીચેનો ભાગ કોઈ પણ લ્યો તો કેટલા દરથી ઓગળતો હોય? ઘટતો હોય. એની કરતા અડધા દરથી જતો હોય ને. કેટલા દરથી જતો હોય? અડધા દરથી. એટલે તમારું શું આવશે? 1 સેન્ટીમીટરની ઝડપથી શું થાય? કયો ભાગ કીધો છે? ઉપરનો ભાગ છે તો કઈ બાજુ જતો હશે? નીચે તરફ આવે ને. ક્યાં આવે? નીચે તરફ. જો નીચેનો ભાગ પૂછ્યો હોત તો દરી નો પણ કઈ તરફ આવશે? ઉપર તરફ આવશે. ઓકે, ખબર પડી કે ન પડી? મતલબ તમારે શું જોવાનું છે? આ જે ગુણોત્તર હોય કે નહીં લંબાઈનો, એના ઉપર આધાર રાખે કે કેટલી શરૂઆતમાં અંદર છે એટલી જ પછી અંતિમમાં પણ એટલી જ અંદર હોવાની હોય છે. ચાલો, એની પછી ભૂંગળી આપેલી છે. વિદ્યાર્થીના ફેફસાનું દબાણ 750 mm of Hg છે. ઓકે, તો જેટલું ઘટે છે આપણે કરીએ ને, સોડા પીવા ગયા હોય તો ભૂંગળી નાખીને સોડા પીવો, હે? એટલે ખેંચો ને. શું કરો? ખેંચો. એટલે ખેંચો એટલે જે ફેફસા છે એનું દબાણ કેટલું ઘટે છે? 750 mm of Hg. કેટલું ઘટે? 750 mm. તો ભૂંગળી દ્વારા ગ્લાસમાંથી ખાલી જગ્યા સેન્ટીમીટર ઊંડાઈનું પાણી પી શકાશે. તો આવડે કે ન આવડે? બોલો. ભૂંગળીનું રો GH અને પાણીનું રો GH બંને કેવું હોય? સરખું હોય ને દબાણનો તફાવત. આવડશે કે નહીં આવડે? ઓકે, ઘનતા તમને અહીં આપે છે 13.6. ડાયરેક્ટ તમે 13.6 પણ જવાબ આવી જાય ને, ડાયરેક્ટ શું આવશે? 13.6 જવાબ આવશે કે નહીં? આગળ, સોનાના ગોળાની, ગોળો સોનાનો બનાવેલો છે, ઘનતા તમને 19.5 આપેલી છે. સ્નિગ્ધ પ્રવાહીમાં ઘનતા 1.5 નું પ્રવાહી છે, એની અંદર તમારે મૂકવાનો છે. ટર્મિનલ વેગ આપી દીધો. શું આપી દીધો તમને? ટર્મિનલ વેગ 0.2. તેટલા જ પરિમાણ વાળો ચાંદીનો લીધો. હવે શું લીધો? બીજી વખત, પહેલી વખત સોનાનો લીધો હતો, બીજી વખત ચાંદીનો લીધો, જેની ઘનતા તમને આપણી છે 10.5. તે જ પ્રવાહીમાં ટર્મિનલ વેગ તો શું છે? ઘનતા ઉપર આધાર રાખવાનો થાય ને. શું થાય? ટર્મિનલ વેગનો ઘનતા ઉપર આધાર. તો ઘનતા ઉપર કઈ રીતે આધાર રાખશે? બોલો. ટર્મિનલ વેગનું સૂત્ર 2/9 r² g rho minus sigma upon eta. મતલબ ઘનતા વાળું એટલે v ચલે છે રો માઇનસ સિગ્મા ઉપર આધાર રાખે કે ન રાખે?
તો લખો વી સિલ્વર ગોતવાનું છે તો વી સિલ્વર છેદમાં વી ગોલ્ડ બરાબર શું લખાય રો સિલ્વર માઇનસ સિગ્મા છેદમાં રો ગોલ્ડ માઇનસ સિગ્મા એવું લખાય કે નહીં ચાલો મૂકી દો સિલ્વર 10.5 સિગ્મા પ્રવાહીની ઘનતા કેટલી આપેલી છે 1.5 છેદમાં સોનાની ઘનતા 19.5 માઇનસ 1.5 10.5 માંથી 1.5 એટલે 9 અને આ 18 એટલે 9 દો 18 1/2 તો વી સિલ્વર બરાબર વી ગોલ્ડ ભાગ્યા 2 તો વી ગોલ્ડ આપણને આપેલો છે કેટલો આપેલો છે 0.2 તો 0.2 ભાગ્યા 2 એટલે જવાબ તમારો આવશે અહીંયા 0.1 મીટર પ્રતિ સેકન્ડ ખબર પડી બોલો ચાલો આગળ 3 મીટર ઊંચાઈ તળિયેથી 52.5 આપણે ગણી ગયા કે નહીં વિસ્કર ગોતવાનો હતો બોલો યાદ છે કે નહીં આકૃતિ આપેલી હતી ને આપણે મેં તમને એક વિસ્કરનું બીજું સૂત્ર લખાયું હતું આ જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે શું હતું 2gh છેદમાં 1 માઇનસ a બાય a નો વર્ગ હું કરાવ્યું હતું કે નહીં બોલો ઓકે આવડશે કે નહીં આવડે પેલા આપણે ગણી ગયેલા છીએ એમાં આપણને આકૃતિ આપી હતી આમાં તમને આકૃતિ આપેલી નથી ચલો આગળ બે નળાકાર પાત્રના પાયા સમાન સમતલમાં છે શું છે રો ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલું છે એક જ પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ h1 અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ કેટલી છે h2 છે પાત્રના તળિયાનું ક્ષેત્રફળ a બંને પાત્ર એ જોડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા બંનેના સમાન સ્તર કરવા માટે કરવું પડતું કાર્ય ગોતવાનું છે એટલે શું આપેલું છે એક પાત્ર જો આ રીતનું છે દાખલા કે આ રીતનું હોય દાખલા કે અહીંયા આનું પ્રવાહીનું સ્તર h1 છે કેટલું છે h1 છે બાજુમાં બીજું પાત્ર આવી ગયું ઓકે એ જ રાખીએ પતલું અને આમાં દાખલા કે ઊંચાઈ તમને આપેલી છે h2 કેટલી આપેલી છે h2 ઓકે ચલો આની h1 છે આને બંનેને જોડી દે એટલે આ રીતનું થઈ જાય ને આ રીતનું આમ કંઈક થઈ જશે કે નહીં ચલો બંને ભેગા થઈ જાય એટલે ઊંચાઈ કેવી થઈ જાય સરખી કેટલી થઈ જાય સરખી આ ઊંચાઈ તો એટલી ઊંચાઈ કરવા માટે ઊંચાઈ પેલા થાય કેટલી સરખી થાય તો કેટલી થાય એવરેજ થાય ને કેટલી થાય એવરેજ h1 પ્લસ h2/2 એટલી ઊંચાઈ થાય કે ન થાય કેટલી ઊંચાઈ થાય h1 પ્લસ h2/2 તો એટલી ઊંચાઈ કરવા માટે તમારે કેટલું કાર્ય કરવું પડે કાર્ય તમારે ગોતવાનું છે શું ગોતવાનું છે કાર્ય તો કઈ રીતે ગોતશો બોલો કાર્ય તમે કઈ રીતે ગોતશો એનું ઊંચાઈનો ફેરફાર થાય તો કાર્ય કોના સ્વરૂપમાં હોય સ્થિતિ ઉર્જાનો તત્વ હોય ને કોના સ્વરૂપમાં હોય કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેટલો થાય તો શું કરીએ શરૂઆતની અને અંતિમ સ્થિતિ ઉર્જા ગોતી લઈએ કઈ ગોતીએ શરૂઆતની અને અંતિમ ચલો શરૂઆતની લઈએ તો શરૂઆતની આની કેટલી થાય mgh સ્થિતિ ઉર્જા પહેલા આપણે શું લખીએ છીએ mgh ચાલો mgh m એટલે આપણે શું થાય રો ઇન્ટુ વી જો બધું રો ના સ્વરૂપમાં આપેલું છે એના સ્વરૂપમાં આપેલું છે ઘનતાના સ્વરૂપમાં આપેલું છે તો શું છે રો વી શું છે રો વી જી ચાલો તો વી કેટલું થાય રો ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે અહીંયા એ કેટલું આપેલું છે એ તો રો એ h ઊંચાઈ શું આવશે h1 જો ખાસ mg દળ કઈ જગ્યાએ લાગતું હોય નીચે પણ વચ્ચે લાગતું હોય ને આ એક વસ્તુ ધ્યાન રાખવાની વચ્ચે લાગતું હોય કે નહીં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય વચ્ચે હોય કે નહીં એટલે જે h1 ઊંડાઈ આવશે અહીંયા તો h1 લખી દે તો બીજા શું આવશે h1/2 થશે કે નહીં ખબર પડી કે ન પડી તો અહીંયા આપણે આ રીતે લખીએ શું લખીએ રો gh તો અહીંયા h1/2 ઊંચાઈ તમને h1 આપેલી છે અને g આવું થયું કે ન થયું આમાં પહેલા ખબર પડી કે નહીં બધાને h1/2 શા માટે લખ્યું કેમ કે પ્રવાહી ક્યાં હશે વચ્ચે હોય દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય વચ્ચે એટલે ઊંચાઈ ક્યાં લેવી પડે વચ્ચે જ લેવી પડે ને ક્યાં લેવી પડે વચ્ચે તો એ જ રીતનું બીજા માટે લખાય આનું રો આનું એ અહીંયા h2/2 શું કરીએ h2/2 ઇન્ટુ h2 ઇન્ટુ g આવું થાય કે ન થાય
ઓકે, તો રો એ અને જી કોમન કાઢી નાખો, રો એ જી આ બે પણ કોમન કાઢી નાખો, h1 સ્ક્વેર પ્લસ h2 સ્ક્વેર. આ શરૂઆતની થઈ ગઈ કે નહીં સ્થિતિ ઉર્જા? ચલો હવે કઈ કઈ સ્થિતિ ઉર્જા ગોતવાની છે? અંતિમ સ્થિતિ ઉર્જા. ચલો અંતિમમાં શું થાય? યુએફ, એ પણ mgh જેટલું થાય. કેટલું થાય? mgh. તો લખાય રો એ અંતિમ ઊંચાઈ કેટલી આવશે? h1 પ્લસ h2 બાય 2. ચલો જી આ ઊંચાઈ કેટલી આવશે? દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? આનું પણ વચ્ચે જોવાનું છે. વચ્ચે એટલે શું લખાય? વચ્ચે એટલે h1 પ્લસ h2 બાય 2 એનું અડધું એટલે h બાય 4 લખાય. આ કેટલાની થઈ? એક બાજુના પાયાનું થયું. એવા કેટલા? બંને પાયા હરખા જ છે કે નહીં? એટલે આને ગુણ્યા કેટલું કરી નાખવાનું થાય તમારે? 2 કરવાનું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી અહીંયા બધાને? ચાલો તો આ ટુ ઉડાડજો. તો અહીં છે રો એ જી, અહીંયા આવશે તમારે h1 પ્લસ h2 નો વર્ગ ભાગ્યા 4. હો લખાય. ઓકે, ચલો હવે શું કરવાનું છે? ડબલ્યુ કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો થતો ફેરફાર, એટલે બંનેની બાદબાકી કરી નાખો. ચાલો ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ બરાબર અહીંયા કરીએ રો જી એચ, અને અહીંયા સોરી રો એ જી છે ને, શું છે? રો એ જી અહીંયા h1 સ્ક્વેર અહીંયા બાય 4 કોમન કાઢી નાખીએ. શું કરી નાખીએ? 4 કોમન કાઢીએ એટલે 2 વડે ગુણવું પડે ને. કોણ ગુણવું પડે? 2 વડે. હા, તો શું આવશે? 2 ટાઈમ્સ h1 સ્ક્વેર પ્લસ h2 સ્ક્વેર માઇનસ અહીંયા શું આવશે? h1 પ્લસ h2 નો હોલ સ્ક્વેર. આવું લખાશે. ચાલો આને ગણો. રો એ જી ભાગ્યા 4, 2h1 સ્ક્વેર પ્લસ h2 સ્ક્વેર માઇનસ એવું આવશે h1 સ્ક્વેર માઇનસ 2h1h2 પ્લસ h2 સ્ક્વેર આવું વધે. ચાલો અહીંયા ફરીથી કરીએ રો એ જી બાય 4. તો અહીંયા હવે શું છે? 2h1 સ્ક્વેર માંથી 1h1 સ્ક્વેર વહી જાય. અહીંયા પણ માઇનસ આવશે ને છેલ્લે, પણ શું આવશે? માઇનસ h2 સ્ક્વેર. તો શું છે? 2 માંથી 1 જાય તો h1 સ્ક્વેર માઇનસ 2h1h2 અને પ્લસ પાછું h2 સ્ક્વેર. તો શું લખાય? h1 માઇનસ h2 નો વર્ગ. શું લખાશે? તો અહીંયા આવશે રો એ જી ભાગ્યા 4 h1 માઇનસ h2 નો વર્ગ. તો તમારે જવાબ ઓપ્શન નંબર ડી કયો થયો? ઓપ્શન નંબર ડી જેટલો થશે. ખબર પડી બધાને? ચલો આગળ. હવે 60 કિલોગ્રામ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે. લાકડાની સાપેક્ષ ઘનતા 0.6 હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? ચલો તરવા માંગતો એટલે એનો મતલબ શું થાય? ડૂબવો જોવે નહીં. શું થાય? તો ડૂબવો ન માટેની શરત શું આવે? મિનિમમ દળ કેટલું હોવું જોઈએ? એટલે ઘનતાની આજુબાજુ નો ને mg બરાબર ab હોવું જોઈએ ને. શું હોવું જોઈએ? mg બરાબર ab હોય તો માંડ ડૂબવાની શરૂઆત થાય ને. શું થાય? mg બરાબર ab હોય ત્યારે શું થશે? ડૂબવાની શરૂઆત. ચાલ તો શું છે? 60 કિલોનો માણસ છે એટલે 60 ઇન્ટુ જી 10 આ એનું વજન થઈ ગયું. ઓકે, પ્લસ આ એનું વજન લાકડા ઉપર તરે છે, પ્લસ લાકડાનું વજન આખું ab જેટલું થાય ને, કુલ દળ થાય ને, કુલ દળ બરાબર થાય. તો લાકડાનું વજન તો v રો vg, તો v ઘનતા તમને 0.6 અને g 10 બરાબર પ્રવાહી દ્વારા ઉત્પ્લાવક બળ એટલે પણ રો vg એટલે પાણી છે એટલે 1000 vg. આવું લખાય કે ન લખાય? બસ સોલ્વ કરી નાખો. ચાલો આ તમારે થશે અહીંયા 600 પ્લસ અહીંયા 0.6 ગુણ્યા 10 એટલે 6v અને અહીંયા થશે તમારે 1000 એટલે 10,000 ને આ જી પણ 10 કરી નાખ્યો. શું કરી નાખો? 10 તો 10,000 v થાય. થાય કે ન થાય? ચાલો તો 0.6 તમને ઘનતા આપેલી, સાપેક્ષ ઘનતા આપેલી છે. કોઈ ઘનતા આપેલી છે તમને? ઓકે, સાપેક્ષ આપી ને તો 0.6 ગુણ્યા 1000 કરવું પડશે ને. કેટલું કરવું પડશે? 0.6 ગુણ્યા 1000 ગુણ્યા 10. આવું થાય કે ન થાય? ઓરિજિનલ ઘનતા લેવા જઈએ તો. ઓકે, અહીંયા આપણે ફરીથી ચેન્જ કરી નાખીએ તો આ 0.6 એટલે 6 એટલે 6000 થાય ને. આ 600 પ્લસ 6000 વી. ઓકે, હા
6000 વી બરાબર અહીંયા 10000 વી. આવું થાય કે ન થાય? બોલો. અથવા તો ભાગી નાખો તો શું થઈ જાય? 10 10 10 કરી શકો ને? શું કરી શકો? 10 10 10. આ બે મીંડા ઉડાડી દો, અહીંયા બે મીંડા ઉડાડી દો, અહીંયા બે મીંડા ઉડાડી દો. તો અહીંયા 100 વી પ્લસ 60 વી એટલે કે 160 વી બરાબર 6. તો વી બરાબર 6 ભાગ્યા 160. તો 3 ભાગ્યા 80. આવું થશે કે નહીં થાય? શું થશે? 3 ભાગ્યા 80. ઓકે, 3 ભાગ્યા 80 કરી નાખજો. શું કરી નાખજો? 80. ઓકે, આમાં કઈ ભૂલ નથી કરી ને આપણે? બરાબર બરાબર. આ 100 છે, આ 60 આપો જોઈએ તો માઇનસ થાય ને? હા, તો 100 માંથી 60 જાય તો કેટલા વધશે? 40. કેટલા વધે? તો 40 વી બરાબર 6. તો વી બરાબર 6 ભાગ્યા 40. તો 3 ભાગ્યા 20. ઓકે, એ આપેલું છે. શું આપેલું છે? 3 ભાગ્યા 20 આપેલું છે ને? એટલે ઓપ્શન નંબર કયો થશે? ડી. ચલો આગળ. 0.2 મીટર ત્રિજ્યાનો સાબુનો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? આવડશે? ઓકે, હોમવર્કમાં કેશનળીમાં 10 મીટર ઊંચાઈ સુધી પારો 3.112 સેન્ટીમીટર ઊંડાઈ સુધી જાય છે. જો પારાની ઘનતા 13.6, સંપર્ક કોણ તમને આપી દીધો તો પૃષ્ઠ તાણનો ગુણોત્તર આવડશે? h નું સૂત્ર મૂકવાનું છે ને ખાલી, પછી ગુણોત્તર લેવાનો. ઓકે, આપણો હોમવર્કમાં આગળ. પ્લેનનું ઉચકાવું કોના ઉપર આધારિત છે? કોના નિયમ ઉપર આધારિત છે? પ્લેન ઉચકાઈએ બર્નોલીના નિયમ ઉપર આધારિત છે. ઓપ્શન નંબર બી. 8.5 સેન્ટીમીટર આંતરિક અને 8.7 બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાંથી એક રિંગ કાપવામાં આવે છે. તેની એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી ગ્લાસમાં રહેલ પાણીની તેની સંપર્કમાં, એટલે રિંગને તમારે ક્યાં મૂકવાનું છે? ગ્લાસ ઉપર મૂકવાનું છે. ક્યાં મૂકવાનું છે? એટલે જો બે બાહ્ય ત્રિજ્યા અને આંતરિક ત્રિજ્યા આપી એટલે આ રીતની રિંગ હશે. આમ અંદરની ને બહારની ત્રિજ્યા આપી કે નહીં? ઓકે, તો બહાર કાઢવા માટે વધારાનું તમને જો શું છે? વધારાનું આપેલું છે. તો વધારાનું 3.97 ગ્રામ વજનની જરૂર પડે. તો પૃષ્ઠ તાણ કેટલું હશે? તો લખીએ પૃષ્ઠ તાણના કારણે બળ F બરાબર T into L. ઓકે, તો TL તો પેલા માટે કેટલું આવે? 2πr1. બીજા માટે 2πr2. તો આવડશે હવે? ઓકે, કિંમત મૂકવાની છે ખાલી હવે. આગળ. એક રોવન ઘનતા ધરાવતું પ્રવાહી જેનું કદ v છે, ગોળાનું રોટુ ઘનતા ધરાવતા પ્રવાહીમાં મુક્ત પતન કરવાનો છે. રોવન કેવું છે? રોટુ કરતા મોટું છે. એટલે શું થાય? ગોળો ડૂબશે અંદર. શું થશે? ડૂબશે. તો ગોળા પર પ્રવાહી દ્વારા લાગતું શાંતા બળ એ વેગના વર્ગના સમપ્રમાણમાં છે. શું છે? શાંતા બળ છે F ચલે છે v² હોય, આવું તમને આપેલું છે. એવું સ્વીકારવાનું છે. અર્થાત FV અહીંયા આપી દીધું છે ને, શું છે? FV બરાબર -kv². તો ગોળાનો અંતિમ વેગ તમારે ગોતવાનો છે. શું ગોતવાનું છે તમારે? ગોળાનો અંતિમ વેગ. એટલે તો શું થાય? ગોળો પાણીમાં તરતો હોય ત્યારે શું થાય? કયા બળ લાગતો હોય? એક તો નીચે તરફ વજન બળ mg, પછી બીજું શું લાગતું હોય? ઉપર તરફ ઉત્પ્લાવક બળ FB, પછી શાંતા બળ FV. આવું થાય કે ન થાય? શું થાય? તો વજન બળ ઓલા બંને બળ જેટલું હોય કે ન હોય? વજન બળ બરાબર શું થાય? FB પ્લસ FV. આવું થાય કે ન થાય? ચાલ, તો વજન બળ ρVg, તો પ્રવાદાર્થની ઘનતા, ગોળાની ઘનતા કેટલી આપેલી છે? ρ1 કેટલી આપેલી છે? તો ρ1Vg બરાબર FB ρVg સિગ્મા Vg. તો પ્રવાહી, તો પ્રવાહીની ઘનતા ρ2, તો ρ2Vg. FV તમને શું આપ્યું છે? -kv². શું આપ્યું છે? -k વેગ આપેલો છે. એટલે આને આપણે આ રીતના લખીએ. ઓકે, kv². હવે તમારે શું ગોતવાનું છે? અંતિમ વેગ. એટલે વેગ જ ગોતવાનું છે ને? શું ગોતવાનું થયું? વેગ. તો વેગને કરતા બનાવો ચાલો. તો kv² બરાબર અહીં શું લખીએ?
વીજી કોમન આવી જાય તો રો1 માઇનસ આ બધું તો રો2 માઇનસ રો1 કરીએ. શું કરીએ? રો2 માઇનસ રો1 તો વી સ્ક્વેર બરાબર શું થાય? વીજી બાય કે રો2 માઇનસ રો1 તો વી બરાબર અંડર રૂટ વીજી બાય કે રો2 માઇનસ રો1 આવું થશે. એટલે કે ઓપ્શન નંબર બી લખાય. ઓકે, રો1 મોટું છે એટલે રો1 માઇનસ રો2 કર્યું. ખબર પડી કે ન પડી? આગળ, જમીન પર રાખેલી પાણી 10 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તેમાં જમીનથી 3 મીટર અને 7 મીટર ઊંચાઈ કાણા પાડેલા હોય તો બહાર આવતા પાણી માટે શું કહી શકાય? એટલે આ રીતનું છે. ઓકે, આની અંદર શું ભરેલું છે તમારે? પાણી. પાણી ભરી દીધું, ટાંકો ભરી દીધો આપણે ફૂલ ફૂલ. 10 મીટર ઊંચાઈનો ટાંકો છે આપણી પાસે. નાના છોકરા ગયા, 2 કાણા પડ્યા, એક અહીંયા પડ્યું ને એક અહીંયા પડ્યું. કેટલા કેટલા અંતરે પડેલું છે? 3 મીટર અને 7 મીટર અંતરે કાણું પાડેલું છે. તો શું કહી શકાય? ચલો, આપણને ખબર છે મેક્સિમમ વેગ કઈ જગ્યાએ હોય? ક્યાં હોય? વચ્ચે હોય ને? કઈ જગ્યાએ હોય? વચ્ચે. તો વચ્ચે કેવો છે? મહત્તમ. અથવા તો તમને અવધિ તમારામાં ગોતન છે બધામાં. પાણી કેટલું નજીક પડે કેટલું દૂર પડે એટલે અવધિ ગોતન થાય ને. શું થાય? અહીંયાથી પાણી ક્યાં પડશે ને અહીંયાથી પાણી ક્યાં પડશે એવું ગોતન થાય. લખવું છે તમારે R1. R1 નું સૂત્ર, અવધિનું સૂત્ર R બરાબર 2 અંડર રૂટ H માઇનસ H. આવું છે કે નહીં? કાંઈ ઉભા રહેજો. અંડર રૂટ H માઇનસ H. ચાલો મૂકી દો. પહેલા માટે ગોતો તો 2. ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 3. અને આ 10 માઇનસ 7 ઉપરથી 7 થાય ને? ઉપરની ઊંચાઈ લેવાના હોય ને? ઉપરથી 7 તો આ કેટલો આવશે? બોલો. 2 અંડર રૂટ 3 ગુણ્યા 3. આવું થાય ને? કારણ કે ભૂલ નથી કરી ને આપણે. બરાબર. ઉપરથી ઊંચાઈ લીધી છે. આ બે માં હરખી આવે ને? કેટલી આવશે? અહીંયા અંડર રૂટ ઓફ અહીંયા 3 લખીએ તો અહીંયા 10 માઇનસ 3 આવશે. હા, શું આવશે? 2 રૂટ 3 ગુણ્યા 7. અને બીજા માટે ગોતીએ તો 2 રૂટ અહીંયા 7 લખીએ તો અહીંયા 10 માઇનસ 7 લખાય. તો અહીંયા 2 રૂટ તો અહીંયા 7 ગુણ્યા 3. તો બંને કેવી થઈ? સરખી. શું થાય? સરખી અવધિ થઈ. તો અવધિ સરખી આવશે ને? લેવું પડશે. બંને કાણામાંથી બહાર પાણી ક્યાં પડે? એક જ જગ્યાએ પડે. અથવા બીજી રીતે કરવું હોય તો શું કરી શકો? મેક્સિમમ ક્યાં હોય? મેક્સિમમ વચ્ચે હોય. ક્યાં છે? વચ્ચે. મેક્સિમમ વચ્ચે હોય કે નહીં? વચ્ચે ક્યાં હોય મેક્સિમમ? અહીંયા 4.5 હોય. આવું થાય કે ન થાય? એટલે ઉપર નીચે જેમ સરખું જાવ કેવું થાય? પાણી ક્યાં પડે? સરખા અંતરે પડે ને? ક્યાં પડે? સરખા અંતર. તો અહીંથી આ અંતર કેટલું થાય? 1.5. અને ઉપર પણ કેટલું અંતર થાય? આ પણ સરખું જ થાય. એટલે બંને દ્વારા અવધિ પણ ક્યાં પડશે? સરખી જ પડશે. ગણતરી કરવી હોય તો આ રીતે, લોજિક થી ગણવું હોય તો આ રીતે તમે ગણી શકો. ખબર પડી કે ન પડી? ચલો નેક્સ્ટ. ચલો, આ તો આપણે ભણી ગયા ને. શું થાય? બંને વસ્તુ તમારે ઘટવાની છે. આગળ, પહેલા પરપોટાનું અંદરનું દબાણ બીજા પરપોટાના કરતા બમણું હોય, કદ બીજા સાબુના પરપોટા કરતા n ગણું હોય તો ગોતતા આવડે. ઓકે, હોમવર્કમાં શું છે? દબાણનો તફાવત કેટલો લેવાનો? પરપોટો એટલે 40/r અને કદ લે તો 4/3 πr ક્યુબ એટલે r ક્યુબ ના સમપ્રમાણમાં.